જોઈ લો, બાકી લીલાછમ કારેલા લઈ લેવાના છે. સોરી, કારેલા તો લીલા જ હોય નહીં યાર. જો મસ્ત પાણીમાં લઈ લેવાના છે બોઇલ કરેલા. એમાં હળદર નાખી દેવાનું છે અને જો મીઠું નાખી દેવાનું છે અને પછી કારેલા છીણેલા નાખી દેવાના છે. છીણી બીણી કમ્પ્લીટ તૈયાર કરવાના. કઢાઈમાં તેલ લઈ લેવાનું છે મસ્ત રીતે અને જોઈ લો, બાકી રહી નાખી દેવાનું છે અને અંદર જીરું બી થોડું નાખી દેવાનું છે. મસ્ત રીતે ફૂટી જવાનું. બારીક સમારેલા જ મરચાં લઈ લેવાના છે લીલા અને જોઈ લો, બાકી લસણ બી મસ્ત રીતે લઈ લેવાનું છે. બધું સાંતળી લેવાનું છે. ગેસ ધીમો રાખજો, નકર ખબર છે ને. હા, જોઈ લો, બાકી થોડી હિંગ નાખી છે અને પાછી હળદર નાખવાની છે અને મસ્ત રીતે પાછું હલાવવાનું છે. મસ્ત કલરફુલ થઈ ગયું અને ડુંગળી બારીક સમારેલી અંદર નાખવાની છે. તે કાચી ના રહી જાય તેનું ધ્યાન રાખજો. તેને પણ સાંતળી લેજો. બફાઈ ગયા છે મસ્ત રીતે, તમે જોઈ શકો છો કારેલા. અને જોઈ લો, બાકી પાછું અંદર ધાણા જીરું નાખી દેવાનું છે અને પાછું લાલ મરચું પાવડર નાખી દેવાનું છે. મીઠું સ્વાદ અનુસાર અને ચણાનો લોટ અંદર ઉમેરી દેવાનો છે. મસ્ત રીતે મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે ફરીથી પાછું પ્લેન લેવાનું છે. મમ્મીએ જો અંદર કોથમીર નાખી છે, કારેલા અંદર પાછા નાખ્યા છે અને હળદર પાછી ઉમેરવાની છે. હલાવવાનું છે કમ્પ્લીટ રીતે અને જે મસાલો આપણે તૈયાર કર્યો તે અંદર આઈતર નાખી દેવાનો છે. ઘડીક વાર સાંતળવા દેવાનો અને જોઈ લો, તૈયાર છે મસ્ત કારેલાનું મસાલેદાર શાક. કોથમીરથી ગાર્નિશ કરીને તમે ખાઈ શકો છો. હે જીજી રે, સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાવાળા ફોલો કરી લેજો.